આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે જઈ રહ્યા છીએ કુંવરધામ, જ્યાં શંકર ભગવાનનું બહુ જૂનું મંદિર છે અને શિવલિંગ સ્વયંભૂ નીકળેલ છે, એટલે કે જમીનમાંથી સ્વયં શિવલિંગ પ્રગટ થયેલું છે। તો આપણે ત્યાં દર્શન કરશું અને આજુબાજુનો એરિયા જોઈશું, જે મંદિર પણ જોવાલાયક છે। તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। जो अँ वच्चे ज्यादा पवन चक्की चारे बाजू लगभग खासी पवन चक्की है। जो लो आ देखा पवन चक्की आ साइड पेली साइड आखी चारे बाजू पवन चक्की है। जो लो आ पवन चक्की आ बाजू चारे बाजू आ विस्तार में पवन चक्की बहुत होय छे। चलो तो हवे आपणे आगळ वधीए मंदिर बाजू। फाइनली आपणे आई गया छे कुंवरधाम અને અહીંયા શંકર ભગવાનનું મંદિર છે, આપણે જોઈ લઈએ, દર્શન કરતા આવીએ। બહુ જૂનું મંદિર છે, જૂનું શિવલિંગ છે, સ્વયંભૂ શિવલિંગ છે। તો આપણે ગેટ આવી ગયો છે, જોઈ શકો છો સામે ગેટ છે। અને હવે આપણે અંદર અહીંયાથી અંદર એન્ટ્રી કરીને આપણે મંદિર તરફ રવાના થશું। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો, અંદર જઈએ આપણે। मंदिरे पहुंची गया छे अने आ सामे मंदिर। तो आपणे अंदर जईए, दर्शन करशुं, शिवलिंग जोशुं अने मंदिर पण जो बहु जूनुं मंदिर छे अने स्वयंभू शिवलिंग छे, जे धरतीमांथी जमीनमांथी बहार निकळेलुं शिवलिंग छे। तो जोता रहो, आपणे अंदर दर्शन करवा जईए। चलो। અહીંયા ભોજનશાળાનો બહુ મોટો હોલ પણ છે, તમે જોઈ શકો છો। અહીંયા ઘણા બધા માણસોનું રસોડું પણ થઈ શકે છે, બહુ મોટો હોલ છે ભોજનશાળા। आ मंदिर है और चारे बाजू बहुत जगह है। अमावास्या दिवसे बहु पब्लिक आवे छे दर्शन करवा, जे बहु मेड़ा जेवुं वातावरण होय छे। अने अमासना दिवसे तो बहु पब्लिक आवे छे दर्शन करवा। तो आ बारनो तमने विभाग देखाडुं, जोई लो। आ बारनी साइड छे, જોઈ શકો છો અહીંયા પબ્લિક અમાસના દિવસે બહુ આવે છે। અમાસના દિવસે અહીંયા મેળો ભરાય છે
બહુ જ પબ્લિક આવે છે. આ સાઈડ પણ જગ્યા છે, ખુલ્લી છે. ને અહીંયા કામ ચાલુ છે, ભોજનશાળા બને છે બહુ મોટી. આ સરસ્વતી નદી છે જ્યાં સ્વયંભૂ શિવલિંગ નીકળી છે શંકર ભગવાનનું. તો આપણે આ સરસ્વતી નદી જોશું. સરસ્વતી નદી છે અહીંયા સ્વયંભૂ. આ નદીના કિનારે જે ખાસો ટાઈમ વર્ષો પહેલાં જે શંકર ભગવાનનું શિવલિંગ સ્વયંભૂ જે જમીનમાંથી જાતે એના મતથી પ્રગટ થયેલું હતું એ અત્યારે હાલ પણ છે. અને આપણે ત્યાં દર્શન કરીને આવ્યા છીએ. બહુ જૂનું મંદિર છે અને આ છે લગભગ પાંડવોનો જે ટાઈમથી છે. અને શિવલિંગ બહુ જ જૂનું છે. એને બહુ મોટું છે ને સ્વયંભૂ જે જમીનમાંથી નીકળેલું જાતે આપણે દર્શન કર્યા અત્યારે હાલે. અને આ સરસ્વતી નદી છે જે પહેલાં વર્ષો પહેલાં કેવડી હતી પહેલાં તો આપણને ખબર નથી, પણ અત્યારે તો આ નદીમાં પાણી વહેતું જ છે. પાણી વહેવાનું ચાલુ જ છે, જોઈ શકો છો. રામાપીરની મૂર્તિ જે અહીંયા તેરવીને ગયેલા છે માણસો, ને પાણી ચાલુ જ છે, જોઈ શકો છો. આપણે આગળ પણ જોતા આવીએ કેવું પાણી જાય છે. સરસ્વતી નદી. સરસ્વતી નદી છે. તો હવે આપણે દર્શન કરી લીધા, સરસ્વતી નદી જોઈ લીધી. તો હવે આપણે અહીંયા પેલા જૂનો પથ્થર છે શંકર ભગવાનનો જે પોઠિયો, હવે એનો જૂનો પથ્થર છે અહીંયા જુઓ તમે, બહુ જૂનો લાગે છે. આપણે જોઈએ એને. ચલો, તો આપણે હવે શંકર ભગવાનના મંદિરના દર્શન કરી લીધા, સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી લીધા. તો હવે આપણે અહીંયા આ વ્લોગ પૂરો કરીએ છીએ. અને આ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હવે મળીએ છીએ નવા વ્લોગમાં. બાય.